તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. અટાણે વાગ્યા તો 10 જેવું થયું હશે. પણ બીજા ઘણા કામ હતા ને, પતાવીને પછી હું વિડીયો ચાલુ કરી. હજી કામ ચાલુ જ છે, પૈતા નથી. હા, હું નિરાતે બેઠા બેઠા કરવાનું છે. ત્યાં ચડવાના સાંયે બેન જો કરું. આપડે ઓલી શાસ્ત્ર મદર હતી ને, એની આ પીન ઓલી થઈ ગઈ હતી. પીન છેડો કામ ચલાવવા આપડે અટાણે હલવી લઈએ, પછી નવી પીન લઈ નાખી દે. ગામમાં જાઉં તો નવો વાયર કરવાનો છે. વાયર આવે નવો કરવો પડશે. આ તો અટાણા છાસ કેમ કરવી? તો કામ રોડવાય એવું કામ કરી લઈએ. હું જો આ ખાંધો કરું ને, આજ છે ને પ્રિયલ સવારે ઉઠી ને ઘડીક વાર તો ઘૂમરે ચડી હતી. કાલ આપડે કિરણ ની વાડીએ ગયા તા, ત્યાંથી આપડે નીકળી તો 7 વાગ્યાના ગયા તા. પણ પછી છે ને જીવાભાઈ ની વાડી હતી, બાજરો લેવાનો હતો. મેઘાન પપ્પા છે ને ત્યાંથી તેને કીધું હતું. તો કાલ સાંજે એનો ફોન આવ્યો કે જોખાઈ ગયો વિરમ, જોતો હોય તો કે ગમે ત્યાં લઈ જાજે. તો હું વડવારે જ છે. પછી અહીંયાથી સીધા ગયા જીવાભાઈ ની વાડી હતી. 8 વાગ્યા સુધી અહીંયા અમે ખોટી થઈ ગયા હતા. ઘરે પહોંચ્યા ને તો 9 વાગી ગયા હતા. પછી પ્રિયલ થાકી ગઈ હતી, ઘડીક વાર રિક્ષામાં સુઈ ગઈ હતી. પછી અંદર સુવડાવી દીધી. સવારે ઉઠી હતી થોડીક મોડી. ને આજ છે ને કાલ આપડે ગયા તા, આજ પછી માતે હું આટો મારી આવું. પછી આપડે દર વખતે કિરણ ને મૂકવા જઈએ ને સવારે, મોડા જાય ને તો બસ નથી મળતી ઘડીકમાં, ને તડકો થઈ જાય. 7 વાગે ને તો તડકો તપે. એટલે પછી હું કહતો ત્યાં જઈને પછી હું તડકામાં બેહું એના કરતા વેલા જ જાય તો વેલી બસ છે ને નીકળતી હોય. સવારમાં વેલો ગયો તો ને એને બસ માં ચડાવી આવ્યો. ને પછી આવ્યો ને ત્યારે પ્રિયલ ઉઠી ને તે ઘડીક વાર આટા માર્યા. પછી દાદી ક્યાંય દેખાણી નહીં. કે દાદી ક્યાં? પછી દક્ષા કહે કે કાલ તું ગઈ હતી ને શિવ ઉપાય, આજે ઈ શિવ ઉપાય હાથો મરવા ગયા. એમ કરીને બગાવી. સવારના કાલના પછી કપડા ને બધું હોય ને ધોવાના કાઢ્યા હોય. કે દક્ષા જોઈ સવાર મેં કામ કરતી હતી, ગાય નું કરતી હતી, નિરણ વાડી આવી. હું મારા જેવા કામ લઈને બેઠો. દહીણું કરી દીધું હતું, દહીણું મૂકી આવ્યા. દહીણું મૂકી આવ્યો. નાના છેડા હમણાં કરવાના છે ને, એ કરું. ને પ્રિયલ જોવા રિક્ષામાં રમે. રિક્ષામાં બેહી ગઈ. એ પાછી જોઈ લે શિવ ના સંપલ પહેરીને. જો આટલા કપડા ધોયા, આખી દોરી ભરાઈ ગયું. ઝીણા ઝીણા પ્રિયલ ના હોય ને, અમારે ગાય ને ચાલુ હોય નિરણ પાણી. જો આટલું વાઢી આવી હતી ને, 2-3 ફેરા નાખી દીધું. જો આરામથી બેહી ગઈ. ને કરતા આપડે નીકળીએ ને એટલે કઈ કે નાખો ધરાઈ જાય ને એટલે બેહી જાય અસલ ની. પ્રિયલ હાલ કે મારો દીકો પ્રિયલ શું ખાય? ચોકલેટ. અરે પછી પ્રિયલ ની જેલી ક્યાં? હા એમાં છે, કાઢ લે. ઈ નહીં જેલી, એ તો ચોકલેટ નું કાગળિયું હતું. હા જો ઈ હવે એક જ વૈધી કે એક જ વૈધી પીયું ને. પછી મારો દીકો ઈતા કે દાદી ક્યાં ગયા? સિદ્ધ કરવા એને ખબર જ નતા હજી. એ છે ને સવારે પ્રિયલ હુતી હતી ને તો વેલા ઉઠી ને શિવ પાસે ગયા. હા તું કાલ ગઈ હતી ને, હેપી બર્થડે કરવા ગઈ હતી ને, તો પછી આજ દાદી નો વારો. એટલે આજ દાદી ગયા હેપી બર્થડે કરવા. બરોબર ને? જા હવે માં નથી એટલે દક્ષાનો વારો છે રસોઈ કરવાનો. જો ગુવાર સુધારવા માંડી. આપણો ઘરનો જ છે. પેલા છે ને ચોરાફળી શાક મન થયું તો કાંઈક કરીએ. ચોરાફળી ઉતારવા તો ગયો તો, પણ ચોરાફળી એમાંથી બહુ નીકળી નહીં. હમણાં આપણે ઉતાર લીધી હતી ને હમણાં ફાલ ઓછો થઈ ગયો. તે શાક જેટલી નીકળે એમ નહોતી એટલે હું ઘોર્યો તો આપણે ગુવારનું શાક કરી નાખીએ. જો ગુવાર લઈ આવ્યો ખેતરમાંથી. તે દક્ષા જો સુધારવા માંડી. હા આપણે લગભગ આ 3જી વાર બતાવ્યો પાછો આજ.
જાડો જાડો હે ને એનો આખો ને આ કૂણો છે ને ઝીણો એટલે હું બે ઉતારી આવ્યો. એનો બટકા કરી નાખો. કારણ કે આજ છે ને આપણે દર વખતે રોટલા ભેગો ખાઈએ. આજ 2 રોટલા કરવા ને થોડીક રોટલી કરવી, કારણ કે મારે ખાવી કેરી સુધારીને રોટલી બનાવી. એટલે છાશની ઉતાવળ નથી, પણ છાશ કરી લે હું. જો મશીન તો મેં રિપેર કરીને મૂકી દીધું છે. પછી જેને કેરી નહીં ખાવી હોય એ છાશ ખાહે. તો પેલા બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો જો ગોવાનું શાક બનાવવાનું હોય રોજ તો બપોરે તો લગભગ માં જ બનાવે, કંઈક જ બનાવતી હોય. બહારનું કામ છે ને વહેલા કંઈક જ વારો આવે દક્ષાનો રસોઈમાં. બપોરે કંઈક જ આવે, સાંજે તો હું બનાવતી હોય. એને છે ને બહારનું કામ જ વધારે હોય ને, તો એ બહાર ને બહાર આટા મારતી હોય ને પછી એને જમવાનો ટાઈમ થાય ને તો અહીંયા ગાંઠનું રાળ નાખું કે હાલો હવે જમવા. એમ તો આજ છે ને વહેલા ઉઠી ગઈ હતી, વહેલી 6 વાગ્યા પહેલા. એ કપડાને ધોઈ નાખ્યા. તો એ જો 11 વાગે બેહું તો રાંધવા, પણ છે ને 11:45 થઈ ગયા. પાણી ભરી લીધું, એવું બધું કરી લીધું, કપડાં ધોઈ નાખ્યા. તેવા છે શાક વઘારીને રોટલી કરી લે. હું પેલા હાના છાશ મૂકી દઉં એટલે છાશ ખાતી થાય. શાક છે ગુવારનું, તો ઘરના ગુવારનું શાક ને કેરી ને છે. તો આવી જાય બધા બપોરા કરવા કેતા સીધ જાઉં તારે બકરા જોવા. ક્યાં બકરા? ક્યાં છે બકરા જોવા જવા? લે છોકરીને તોડી આ તો બકરા જોવા. હાલો હાલો. એ તોડી ઊભી રહેજે, હું ડેલો બંધ કરી દઉં. અમારે જો 2:30 વાગ્યા, બપોરાન કરી લીધા. પણ બારીએથી અમારે પ્રિયલ છે ભીમા હતા ને દેખી ગઈ ને બકરાઓને, તે પ્રિયલ રમાડવા આવી ગઈ. જો વાં છે નાનું નાનું ભીમા હતા, બકરા દેખી ગઈ ને તે ધોઈડી આવી જલ્દી. બારીએથી નથી જોવું હોય કે અહીંથી બાયણે જવું ડેલે કે જો જોઈ પાંદડા ને ખાય અહીંયા જો. હા થોડાક હા ત્યાંમાંથી થોડાક ખવડાવવા થઈ લઈ લેજો. જો એક તો વાં સડી ગયું ઊંચું પ્રેમ. હા નહીં આવતી રે. ત્યાં નાનું આ નાના છે. હા એને રમાડ છે, નાનું છે. કેતા અહીંયા નાનું બકલું નથી આવતું. ખાવામાં પડ્યા જો. આ રહ્યું નાનું આ રહ્યું જો રહ્યું ભાગી જાય. ઉભી આપણે પકડી લઈએ ને. તો જો અમે બકરું પકડી લીધું. એ ખાઈ લે. અમાર પ્રિયલ ખવડાવે જો. ખવડાવ જો ખાય. પાંદરું દે. રમાડી લે ને રમાડવું ને તારે. ઈ છે ને બીવે અમારાથી ભાગી જતું તું નહીં. મેં પકડી લીધું. રમાડાય લે હવે, રમાડી લે. કેમ રમાડવા? રમાડી ને. હા દે અલે ખાઈ લે. તાર નામ શું છે? કેમ બોલાય પ્રિય? એ ખાઈ લે ને. નાના કાન ને જો તું. એ માથું નહીં મારવાનું. ઓહો જોતો ને આખું ને કાન નહીં નાના છે ને. હવે જવા દઈએ, રમાડી લીધું. હવે જવા દેવું ને. આમ જો પ્રિય રમાડી લીધું તો જવા દઈએ. જવા દેવું તો આપણે ઘરે બાંધવું નહીં. એને પછી જાય ને જવું હોય બીમાર હતા ભેગું એને અહીં ખાઈ લઈને પછી એને જવું હોય એના ઘરે. 5:30 જેવું થયું છે ને. 6 વાગી ગયા ને પ્રિયલ જેવું છે ને. બપોર ઓલા બકરા પાસે આવતી નથી મોડી મૂકી ચાલો ખોલીએ ડેલો. એક વાર તો દક્ષા અહીંયા જઈ આવી હતી. પછી પાછું એ કે મારે જવું હતું, પછી મને લઈ ગઈ. આમ ઘડીક વાર અહીંયા રમાડવા ગયા હતા. ચલો ડેલો કરજે બંધ. હજી તડકો હે 6 વાગ્યા. હવે છે ને તડકો હે. આ ક્રિકેટ રમે છોકરા. આજ રાજ ને યશ ને છે નહીં, ક્યાંક ગયા લાગે.
બહાર ગયા કાં પછી હવે આ વેકેશન પૂરું થવા આવ્યું ટ્યુશન ચાલુ થઈ ગયું એટલે કદાચ ટ્યુશનમાં ગયા હોય તો કઈ ખબર ન હોય. ખબર નહીં. ક્રિકેટ રમે નવી પીચ પાથરી ગયો આપણે બનાવવાનો ટૂંકો આના ઉપર જાય પાથરી દીધું. જામી ગયું ને બરાબર આદર્શ? તો આદર્શ ને રમવા પૂરી ગયા. જાય છે અહીંયાનો ડાયરેક્ટ વંડીમાં મારે દળાતું. વંડીમાં ગયો. અસલ જા જામી ગયો. મજા આવે ને આદર્શ રમવાની એમાં? મજા આવે. અસલ જામી ગયું. એની પાથર્યું તું ને પછી જા ઓલે રોલ આપણી પાસે કેવો ઓલા રસ્તામાં ફરતા હોય રોલ તો માંગવાના હોય ઈ તો ન મંગાવવાના હોય. તો જા ઓલે સિમેન્ટ ની એક ટાંકી હતી તૂટેલી ઈ પડી હતી આની માથે આમ જીતું એને બધા છે ને આમ રોલ ફેરવો બેસી ગયો પાણી છેટા રાખ્યું. ઈ ફેરવતા હતા ને ત્યારે વિડીયો શૂટિંગ કરું તું પણ ટાઈમ નતો તમે નતા મેળ નો આવ્યો વિડીયો ઉતારવાનો. બાકી મસ્ત જમી અસલ જામી ગઈ મસ્ત સ્પીચ કરી એને થઈ ગયો પણ આ છોકરાને કઈ વાન જાજા એટલે પછી જીત ખાલી આટો મારી ગયો. એ રાજ ને યશ ને જજા છોકરા હોય ને તો મજા આવે. આ બે ત્રણ આવ્યા હજી તડકો છે હજી ક્યાંક ક્યાંક વરસાદ થયો છે આપણે પૂગ્યો ને પોરબંદર માં. આ પ્રિયલ વાવા કરી લેજો જો તારું વાવા દેખાડ તો ખરી. હા વાવા પહેરીને હવે પીને સીધ જાવ તેડવા જવું એટલે વાવા કરી લીધો નહીં મારે દેખાય. એ દાદી ત્યાં તેડી આવવા કે ત્યાં રોકાવા દેવા? સવાર ના દાદી છે નહીં ગમતું નથી. કયું ના વૈયા ગયા કયું ની ગોતતી હતી દાદી ક્યાં પીયુ ને ગમે નહીં ગમે પણ કાલ તું મૂકીને વહી ગઈ હતી આજ દાદી મૂકીને વૈયા ગયા. આમ જો પ્રિયલ એ દાદી લઈ ગઈ હતી દાદી ને કાલ તું દાદી ને લઈ ગઈ હતી આમ સીવું પાસે નહોતી લઈ ગઈ ને એટલે આજ પછી એકલા વૈયા ગયા. આમ જો આજ મારે પીએ નથી લઈ જાવ એ ત્યાં ફૈયા ને ઘરે રોકાવા દેવા કે લઈ આવવા આપણે? લઈ આવવા ના ભલે ત્યાં રોકાણા હોય હે લઈ આવવા જ જો હે કાલે જીત નહીં નથી ઉભા દે એમ કે કાઈ સીટ ઉપર બેસી હાલો ઈ કે નહીં તને નથી ગમતું દાદી બાબા આપણે દાદી ને મૂકીને વયા ગયા તો દાદી નહીં આજ તો અહીંયા મમ્મી પપ્પા ને ભેગા તો હે કાલ તો પીયું વગર ગમે જોતાઈ મોટું કરે તે બોલતી એ નથી. ઓય બાપા છોકરીને તો જો ગમતું નથી. ભાઈ કાયમ દાદી અહીં હોય થી ઘડીક એની યારે ખેલ કરવા હોય ઘડીક મમ્મી યારે ઘડીક પપ્પા યારે દાદી યારે સવારના ખેલ કરવાના મૈરા ના એટલે પછી હવે સાંભળે દાદી પછી જ્યાં જવું હોય ને દાદી ભેરું જવું હોય ને રિક્ષામાં ફયા ફોન કરશે ને એટલે આપડે જઈએ હો. જો તમે પ્રિયલ ને જો પ્રિયલ શું કરે તું અહીંયા રીકુ? પ્રિયલ અહીંયા શું કરે? હમણાં એને પૂછ્યું ને કે તું અહીંયા ક્યાં ગઈ તો એમ કે હું વાટ જોઉં કે કેની તો કે દાદીની. કેની વાટ જોવે? એને આજે હક નથી થતું. દાદી આવશે ને પછી એને હક થાય. પ્રિયલ કાલ પાસે દક્ષા એ હે ને શિવ ભેગીને રમી ને વિડીયો જોતી હતી એ બે કેવી અંદર વાતો કરતી હતી. તારે કેક ખાવી ને કે ઓલી તો ઓળખાય ને હવે એટલે આજ પાછી એકલી થઈ ગઈ. કાલ શિવ ભેગી રમી ને આજ પાછી દાદી એની પાસે રમતો કરવા છે નહીં. પ્રિયલ નથી જવું શિવને તેડવા નહીં દાદી ને તેડવા. કોઈ પપ્પા ક્યાં આવે દાદી? કઈ બાજુ આવશે? કેમાં આવે? ઓહો બસ માં આવે ને બસ માં ક્યાં આવે બસ? ભૈયા હરખાઈ ગઈ ને તરત દોડીને રિક્ષામાં ચડી ગઈ ને દોડીને રિક્ષામાં ચડી ગઈ ને જો અહીંથી જો તો કેવી મૂડ માં આવી ગઈ. અત્યાર સુધી મૂડ નતું ને તારું? કેમ મૂડ હતું? હાવ સેજ હતું નઈ? હવે મેળ માં આવી ગઈ. દેખાણા હજી ને દેખાણા? એ આ બાજુ જો આવે જોરિયા એ આવે જો
થેલા લઈ લે થેલા એ તું અરખાઈ ગઈ પ્રિયલ અરખાઈ ગઈ જોતા જોતા શું જો 8 વાગે ગયા ને હવે દાદી આવી ગયા ને ક્યાં દાદી હા જો ઈશારામાં જ કામ હાલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આજ સવારે વહેલી નીકળી ગઈ હતી 7 વાગ્યામાં હું જો પાછી ઘરે પહોંચી ગઈ ને લેવા ગઈ હતી કિરણ ને શિવ ને તું તો ગઈ હતી અમને થોડી ખબર હતી કે તું શિવ ને લઈને આવી પણ આ તું ગઈ ને પછી પ્રિયલ ને ખબર નહોતી ને ઉઠીને એ તો ઘડીક વાર આટા માર્યા ને પછી ગોતે દાદી ક્યાંથી આ કાયમ ખેલ કરે ને એવા એકય ખેલા જ કર્યા નથી ને હેઠમાં ડેલે આમ બે હાથ પકડીને વાટ જોતી હતી કે આવે દાદી એટલે એવું થયું કે મારે તમને કહેવાનો હવે મોકો ન મળ્યો કે આમ છે ત્યાં છે ને અમે હું ખાલી ગઈ હતી ગઈકાલે ચીવુનો બર્થડે હતો તો હું બર્થડે માં પહોંચી નહીં એટલે મેં કીધું કે હું આજ વહી જાઉં હવે હું ત્યાં જતી આવું કિરણ પાસે આટો મારતી આવું અને શિવને નાસ્તો નાસ્તો હોય એ હું કરી આવું કારણ કે શિવુએ મને કીધું હતું કે તમે આવો ને એટલે હું તમારા હાટુ કેડબરી રાખી તો કેડબરી ના રાખી પછી આવો નાસ્તો રાખ્યો તમારે એટલે કાલ દાદી અહીંથી મીઠું મોઢું કરવા પેડા મોકલાવ્યા હતા આજ શિવ અહીંયાથી લેતી એવી નહીં એટલે પછી છે ને એવું થયું કે કિરણ આવતીકાલે આવવાનું હતું બતાવવા જવાનું છે તો મેં કીધું કે સવારે તારે આવવું છે બપોર સુધીમાં ને અટાણે આવવું છે તો અટાણે આજ મારા ભેગી અમે અટાણે આવી ગયા એટલે અમારે તો સરપ્રાઈઝ મળી ગયું ને કે અમને ખબર નહોતી કે કિરણ ને શિવ બે ભેગા આવશે અમે તો દાદીની વાત અમે તો સવારે સાંજ સુધી એમ જ કીધું વિડીયોમાં બધાને કે હમણાં હે ને કિરણ ત્યાંથી બસમાં ચડશે ને એટલે કિરણનો ફોન આવશે તો એરોડે અમે લેવા જવું તો અમે સવારે ને પીયું ને એમ જ બગાવીએ કે આપણે દાદીને લેવા જવું ને તો અમને તો સરપ્રાઈઝ મળી ગયું કે શિવ આવી ગઈ ને હાલો તો જો અટાણે તો શિવ ને પીયું ને ભેગી થઈ ગઈ પણ આમાં તું શું વાતું કરે ને અમારા કિરણના 2 દીથી આ વિડીયો નતા આવ્યા ને તે બધા મારા કમેન્ટ કરીને પૂછે કે કિરણનો વિડીયો કાં નતા આવતો જો આ કિરણ ઉભી આજના જડાય જા આજ એની બર્થડે નો વિડીયો મારી હારવાર શૂટ કર્યો હતો પણ મેં 5 વાગે જોયું તો એડિટ કરવાનો ટાઈમ ન જો એવું છે જો એટલે એ હવે કિરણ ને એ તો એમ જ હોય ને પછી હવે આપણે સાચવવું પડે કાં શિવું હાલો નાસ્તો કરવા પણ આ ઉપાધિ કરો યાર કિરણ નો આવે તો કિરણ તમને વિડીયોમાં દેખાય તો ખરી ને મારા વિડીયોમાં તો આવે જ છે કિરણ એટલે તમને સમાચાર તો મળી જાય હા કઈ નવીન હોય તો એ પછી તમને એક નહીં તો બીજા વિડીયો મળી તો જાય કેમ કે 1 કે 2 વિડીયો એક ધારા ન જાય ને એટલે બસ ઈ જ કે ડિલિવરી થઈ ગઈ લાગે છે હથવારો આવી ગયો લાગે એવું જ લાગે પણ એ તરત તમને મારા કે ભાઈના ગમે ના વિડીયોમાં તરત જાણવા મળી જાય હા હાલો તો બસ જો અટાણે નાસ્તો કરી લઈએ ને પછી કંઈક રસોઈ પાણીનું વિચારીએ હવે આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો હા મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ પછી બાય બાય હાલો નાસ્તો કરવા એ તો આપણે કેતા ભૂલી ગયા હા